હેલો ફ્રેન્ડ, કેમ છો? રિષિત બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે ડુંગળીનું શાક બનાવશું. તો એના માટે સફેદ તલ, વરિયાળી, શેકેલા સિંગદાણા, ફાફડી ગાંઠિયા અમે અહીંયા તમે ગમે તે લઈ શકો છો. ત્યાર પછી આદુ, મરચી અને લસણ ખાતા હોય તો લસણ, એ બધી વસ્તુને આપણે ક્રશ કરી લેવાનું છે. ત્યાર પછી એક કડાઈમાં તેલ મૂકી અને આપણે 5 થી 6 કાજુના ટુકડા કરી અને એને તેલમાં તળી લેવાના છે. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણા કાજુ તળાઈ જાય ત્યાર પછી આપણે એમાં ડુંગળી મીડિયમ સાઇઝની અથવા તો નાની એ ટાઈપની આપણે લેવાની છે. એટલે સરસ કૂક થઈ જાય આપણે એને તેલમાં 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસે આપણે એને થવા દેવાની છે. તો આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. ત્યાર પછી આપણે એ જ તેલની અંદર ક્રશ કરેલા આદુ, મરચાં, લસણ અને વરિયાળી અને તલનો ભૂકો આ બધી વસ્તુ એડ કરી અને 1 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. ત્યાર પછી આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની છે. 2 થી 3 મિનિટ માટે કૂક થઈ જાય ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું, હિંગ, ધાણા જીરું, ચટણી અને હળદર એ બધી વસ્તુ આપણે એડ કરી દેવાની છે. તો આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં જે આપણે કાજુના ટુકડા તળેલા હતા એ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી જોઈતા મુજબ આપણે પાણી એડ કરવાનું છે અને ડુંગળી આપણે એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો અને શેકેલા સિંગદાણાનો ભૂકો કરેલો હતો એ પણ આપણે એડ કરી દઈશું અને થોડીવાર માટે ઢાંકી અને આપણે કૂક થવા દેવાનું છે 2 થી 3 મિનિટ. ત્યાર પછી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી અને 2 થી 3 મિનિટ માટે પાછું આપણે કૂક થવા દેવાનું છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા સમારીને એડ કરી દેવાના છે. આપણે આ શાક બાજરાના રોટલા, ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ. થેન્ક યુ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.